સુરતમાં ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનું 7મું સ્નેહ મિલન યોજાયું છે. સાથે અગત્યની મીટિંગ મળી છે. ગુજરાતભરમાંથી વેપારીઓ ઉમટી પડ્યા છે. સુરત શહેર એવું દોડતું શહેર છે અને સાથે ટેક્સટાઇલ નગરી પણ કહેવાય છે. ટેક્સટાઇલ વેપારીઓ સાથે અનેક છેતરપિંડી જેવી ઘટના બનતી હોય છે. ત્યારે વેપારીઓ દ્વારા પણ ડિફોલ્ટરો સામે હવે કેવી રીતે બચી શકાય તે માટેના પ્રયાસો ગુજરાતભરના વેપારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે સુરતમાં ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનું 7મું સ્નેહ મિલન યોજાયું હતું. આ સાથે અગત્યની મીટિંગ મળી હતી અને ગુજરાતભરમાંથી વેપારીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશન રાજેન્દ્ર શેખાવતે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ક્ષેત્ર વેપારીઓને હાલના સમયમાં વેપારીઓ સાથે અનેકવાર છેતરપિંડી જેવી ઘટના બની રહી છે. જેને અટકાવવાના ભાગરૂપે આજે મહત્વના મુદ્દાઓ સાથે સ્માર્ટ વર્ક કરી સ્નેહ મિલન સાથે અગત્યની મીટિંગ મળી હતી અને ગુજરાતભરના વેપારીઓ હવે તેમની સાથે છતાં ફ્રોડથી આસાનીથી બચી શકશે માટેની રણનીતિ બનાવીને સ્નેહ મિલન કાર્યક્રમ સાથે અગત્યની મીટિંગ સફળ રહી હતી. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.